સતત વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના કારણે તેને જનજીવન પર પણ તેની અસર જોવા મળી રહી છે। અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। જો કે અનરાધાર વરસાદના કારણે તેને વરથુ ગામે પણ ગામના રસ્તાઓ જાણે નદી બન્યા હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે। ડુંગરનું પાણી વરથુ ગામમાં વહેતું થયું છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા શૈલેષ પંડ્યા આપણી સાથે જોડાયા છે। શૈલેષ, શું પરિસ્થિતિ છે? કારણ કે છેલ્લા ઘણા દિવસોથી વરસાદ સતત વરસી રહ્યો છે અને ગ્રામજનોની અત્યારે શું પરિસ્થિતિ છે આ વરસાદમાં? જી ઝંખના, વહેલી સવારથી અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ છે। શરૂઆતમાં ક્યાંક ધીમો વરસાદ ખાબક્યો, પરંતુ બપોરે 12 વાગ્યા બાદ ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેની વધુ અસર ગ્રામ્ય વિસ્તારોમાં થઈ છે। ગ્રામ્ય વિસ્તારોમાં વાત કરીએ તો વરથુ ગામ છે, દધાલિયા ગામ છે, ઈસરોલ છે, આ તમામે તમામ ગામની અંદર ધોધમાર વરસાદ ખાબક્યો છે। વરથુ ગામની ભૂગોળ એવી છે કે ડુંગરના વચ્ચે ઘેરાયેલું ગામ છે, તો ડુંગર ઉપરથી ઉતરેલું જે કોઈ પાણી છે એ બધું જ પાણી વરથુ ગામમાં પ્રવેશ્યું છે। વરથુ ગામમાં જાણે પૂર આવ્યું હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આસપાસના જે સ્ટેટ હાઈવે છે એ કિનારાના જે ખેતરો છે એ ખેતરો પણ ક્યાંક ને ક્યાંક બેટમાં ફેરવાયા છે। ગામડાનું જે પાણી છે એ ખેતરોની અંદર જાણે નદીઓ વહી હોય, પૂર આવ્યું હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હાલ પણ અરવલ્લી જિલ્લાના મોડાસા, મેઘરજ, માલપુર સહિતના વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ અવિરતપણે ચાલુ રહ્યો છે। ઝંખના। જી આભાર શૈલેષ સમગ્ર માહિતી બદલ। તો આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ પર, આ એક્સક્લુઝિવ દ્રશ્યો અરવલ્લીના કે જ્યાં સતત વરસાદ વરસી રહ્યો છે।